નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવતી 7 સપ્ટેમ્બર 2025 રવિવારે ભાદરવી પૂનમનો અત્યંત શુભ દિવસ છે। આ દિવસે માત્ર ₹1નો સિક્કો ઘરમાં ચોક્કસ જગ્યાએ રાખી દેવાનો આ ઉપાય કરશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં અવિરત ધનની વર્ષા થવા લાગે છે। ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ છવાઈ જશે। અચાનક બેંક બેલેન્સ વધશે, કારકિર્દી અને વ્યવસાયમાં અણધારી પ્રગતિ થશે અને પૈસાની કોઈ કમી નહીં રહે। આ વખતે ખાસ વાત એ છે કે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ પણ આવી રહ્યું છે, જે ઘણા વર્ષો પછી બનતો સંયોગ છે। આ દુર્લભ સમયગાળામાં કરેલો નાનો ઉપાય પણ મહાપૂજાના સમાન ફળ આપે છે। મોરારી બાપુએ પોતાની હમણાંની કથામાં આ ઉપાયનો ઉલ્લેખ કર્યો છે અને ઘણા લોકોએ આ ઉપાય કરી તેની અસરનો અનુભવ પણ કર્યો છે। મિત્રો, જો તમારે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, પિતૃદોષ, શનિદોષ, મંગલ દોષ કે અન્ય અજાણ્યા દોષ, તો પણ તેની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ ઉપાય દરેક માટે અસરકારક છે। ફક્ત 7 સપ્ટેમ્બર 2025ના રોજે ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના આ શુભ સમયે આ ઉપાય કરજો। તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘર સમૃદ્ધિથી છલકાઈ જશે। હવે પ્રશ્ન એ છે કે આ ઉપાય કેવી રીતે કરવાનો, ક્યારે કરવો અને કરતી વખતે કઈ ખાસ વાતોનું ધ્યાન રાખવું, તેનું વિગતવાર માર્ગદર્શન અમે તમને વિડીયોમાં સમજાવીશું। સૌથી પહેલા મિત્રો, આપણે સમજવું જરૂરી છે કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય કોણે કરવો જોઈએ। વાત ખૂબ જ સરળ છે। આ ઉપાય ખાસ કરીને મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે। જો તમારા જીવનમાં કોઈ દુઃખ, મુશ્કેલી કે પરેશાની ચાલી રહી હોય, કોઈ મોટું કામ વારંવાર અટકી રહ્યું હોય કે ઈચ્છા પૂર્ણ ન થઈ રહી હોય, તો આ ઉપાય તમારા માટે છે। અહીં સ્પષ્ટ વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। જે વ્યક્તિ ભગવાન શિવજી પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરાવવા માંગે છે, તે આ ઉપાયથી લાભ મેળવી શકે છે। ખાસ કરીને જો ઘરની માતાઓ અને બહેનો આ ઉપાય કરે તો તેનો પરિવાર વધુ ઝડપી અને વિશેષ રૂપે ફળદાયી બને છે, કારણ કે માતાઓ અને બહેનોને ઘરનું જીવંત લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે। જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે, ત્યારે તેનું ફળ માત્ર ઝડપી જ નહીં, પરંતુ બહુ મોટું બનીને મળે છે અને આખું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલકાઈ ઉઠે છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ આ ₹1ના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો, તે વ્યક્તિ આ ઉપાયને રવિવારે ભાદરવી પૂનમના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે। કારણ કે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે ભગવાન શિવજી ખૂબ જ આસાનીથી પ્રસન્ન થશે। તો ચાલો હવે આપણે સમજીએ કે આ ₹1વાળા સિક્કાનો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે। તો જુઓ, 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવતો આ ₹1ના સિક્કાવાળો ઉપાય મુખ્યત્વે સવારના સમયે, એટલે કે પ્રાતઃકાળના સમયે કરવાનો રહેશે। તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે જ આપણે ઉપાય કરી લઈએ, પરંતુ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય કે બીજા કોઈ કામના કારણે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો મોકો રહેશે, જે સાંજનો સમય પ્રદોષકાળનો રહેશે। હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ, આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય। તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે હોય છે। આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે। તો સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ ₹1ના સિક્કાવાળો ઉપાય કરી શકો છો। તો ભાઈઓ, ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે અમે તો નોકરી પર જઈએ છીએ, અમારી ડ્યુટી હોય છે અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે સમયે અમારે શું કરવું જોઈએ। તો જો, તે લોકોએ પણ ટેન્શન લેવાની જરૂર નથી। જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું થઈ જાય છે, તો તમે 7 વાગ્યા સુધી નહીં પહોંચી શકતા, તો ભાઈ તમે 7 કે 8 વાગ્યે પણ ત્યાં સુધીમાં આપ ઉપાય કરી શકો છો।
અને જો તેનાથી પણ મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો, કારણ કે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર, એટલે કે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારેય પણ કરી શકો છો ભાદરવી પૂનમના દિવસે. બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો, પરંતુ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજ્ય મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ રવિવાર ભાદરવી પૂનમ અને સાથે ચંદ્રગ્રહણ આવે તો તમારે માત્ર ₹1 સિક્કાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ જ કરો છો, મહેનત ખૂબ જ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્તિ થઈ રહી નથી. તમે મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી, વેપારમાં સફળ થઈ શકતા નથી, નોકરી કરવાનો પ્રયાસ અસફળ થઈ જાય છે. કોઈ પણ કાર્યમાં જો તમે સફળ ન થઈ રહ્યા હોય તો ગુરુજીએ કહ્યું છે કે તમારે આ નાનો ઉપાય આ રવિવારના ભાદરવી પૂનમની તિથિમાં જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલા એક પ્રાર્થના. જો તમે નેવિકા સ્ટોરી ચેનલ પર નવા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો અને વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો, જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં કરવામાં આવતા આ 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ ચાલી રહ્યું હોય, સમસ્યાઓ ચાલી રહી હોય તો તેમને દૂર કરવા માટેના ઉપાયો બતાવવામાં આવશે. તો ચાલો જાણીએ કે ગુરુજી દ્વારા બતાવવામાં આવેલો સૌથી પહેલો અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમને સૌથી પહેલા જરૂર પડશે ₹1 સિક્કાની. હવે આ ₹1નો સિક્કો 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે આ જગ્યાએ પર મૂકી દેજો. 1 મહિનામાં કરોડપતિ બની જશો. જી હા મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ જ પરેશાન છે, જેમની પાસે પૈસાની કમી સતત બની રહે છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા મળતી નથી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલું મહેનતનું ફળ પણ મળતું નથી. મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી છે, ખોટા ખર્ચાઓ ખૂબ જ વધી ગયા છે. તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. નિર્ધનતા ક્યારેય તમારા ઘરમાં પાછી નહીં આવે અને માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે. તો ₹1 સિક્કાનો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે, પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ પણ કરશે. અને આ ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, મહિલાઓ પણ કરી શકે છે અને પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ કરી લેશે. એટલો સરળ ઉપાય આજના આ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાયને કરવા માટે અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. તો જે ₹1ના સિક્કાનો ઉપાય તમને વિડીયોમાં જણાવીશું, આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે, વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, જેથી ઉપાય તમને સારી રીતે સમજાઈ જાય. સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે. જો તમારા શત્રુઓ છે અથવા નજર દોષથી તમને ખૂબ જ પરેશાન રહ્યો છો તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ. તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની, જે ₹1ના સિક્કાથી તમારે કરવાનો છે અને તે છે રોગથી મુક્તિ માટેનો. મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે, બીમાર છે, તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું, તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો, તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યો છે, તો તમારે આ ઉપાય કરવાનો છે. તમારે શું કરવાનું છે તે જાણી લો. ₹1નો સિક્કો લેવાનો છે, સાથે સાથે તમારે 1 વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે. સિંધવ મીઠું અને ₹1નો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક રહેતું નથી તેના માથા પાસે ઓશિકા નીચે રાખી દેવાનો છે. જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે,
ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનું છે અને એમ જ રાખીને તેને છોડી દેવાનું છે. તેનાથી શું થશે? ખૂબ જ જલ્દી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે ને. જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા તો જેમના ઘરમાં ધનનો બગાડ થયા કરે છે, તો આ પહેલો ઉપાય છે. એ હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ ₹1 સિક્કાથી જ બનવાનો છે અને આ ઉપાય કરવાથી ક્યારે પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે. તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. ક્યારેય એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય. ઘણીવાર ઘણા લોકો સાથે એવું થાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે તે સાંજ થતાં થતાં આખું પર્સ ખાલી થઈ જાય છે. થોડા સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે. અથવા એમ કહીએ તો ચાલે કે લોકો કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ અને પેલી બાજુ પૈસા ગાયબ. મતલબ કે ખર્ચ એટલો વધારે થાય છે, એટલા બધા પૈસા ખર્ચાઈ જાય છે કે ભેગા જ નથી થતા અને ઘણા લોકોના હાથમાંથી તેમના પર્સમાંથી ખૂબ જ ઝડપથી પૈસા જતા રહે છે. તો તેમને શું કરવાનું છે? ₹1નો સિક્કો લેવાનો છે અને તેને સારી રીતે સાફ કરીને ત્યારબાદ સાથે સાથે તમારે એક પીળા રંગની નાની કોડી લેવાની છે અને આ ₹1નો સિક્કો અને આ કોડી તમારે તમારા પર્સમાં રાખવાની છે. હંમેશા તમારે તેની પાસે રાખો અને પછી જુઓ કે તમારું પર્સ પૈસાથી કેવું ભરાય છે. અને ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી કે ટકતા નથી અથવા તો આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે, તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો આ ઉપાય જરૂરથી કરે. તો ચાલો હવે વાત કરી લઈએ કે કયો ઉપાય છે જે ₹1ના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં મહાધની મહાકરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો. તો મિત્રો, તમારે ₹1નો સિક્કો લેવાનો છે. ત્યારબાદ તમારે થોડા અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય તે લેવાના છે. તમારે 108 દાણા લેવાના છે. તેની અંદર તમારે શું કરવાનું છે કે ₹1નો સિક્કો સાફ કરીને રાખવાનો છે. ત્યારબાદ તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનું છે. માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે. મા લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. મંત્ર કયો છે તે સાંભળી લો. મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. દીવો પ્રગટાવ્યા પછી આટલું કર્યા પછી તમારે શ્રીહરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે 11 વાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે તમારે મા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો. તમારી કૃપા મારા પર બનાવી રાખજો. એટલી કૃપા મારા પર કરી દેજો. જેટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આવી રીતે પૂજા જ્યારે તમે કરી લેશો, બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે તે અક્ષત અને ₹1નો સિક્કો ઉઠાવીને તે એક લાલ રંગના કપડામાં તમારે રાખી દેવાનો છે અને નાની પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર, મતલબ જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો, જ્યાં પણ તમે પૈસાની લેવડ દેવડ કરો છો, ત્યાં આ રાખી દેવાનો છે. આ ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે, કેવી રીતે પૈસા વધે છે અને ધન વર્ષા તમારા જીવનમાં થાય છે. મનોકામનાઓ પૂરી જો તમારે કરવી હોય તો આ મા લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછો 21 દિવસ સુધી એક લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તેમને તમારી મનોકામના કહેવાની છે. મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે આ ઉપાય તમે કરો છો. ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ આ ઉપાય છે જેનું ફળ તમને ચોક્કસપણે મળશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.